સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। ભાજપના સક્રિય કાર્યકર ડિંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ઘટનાના સમાચાર ફેલાતા જ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી હતી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। ભાજપના સક્રિય કાર્યકર ડિંડોલી યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ઘટનાના સમાચાર ફેલાતા જ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે। ઉધના રોડ નંબર 6 પર બપોરના સમયે આ બનાવ બન્યો। જય દલાલ સામાન્ય રીતે પોતાના કામે નીકળ્યા હતા ત્યારે અચાનક પંકજ પાટીલ અને કિશન ઉર્ફે ચકલીએ તેમના પર હુમલો કર્યો। સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલો એટલો ભયાનક હતો કે કોઈ કંઈક સમજે તે પહેલાં જય લોહીથી લથપથ થઈને જમીન પર પડી ગયા। ઈજાગ્રસ્ત અવસ્થામાં જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તબીબોએ નિરાશાજનક સમાચાર આપ્યા। તેઓએ જયને મૃત જાહેર કર્યો અને હોસ્પિટલના દરવાજે પરિવારજનોના વિલાપે વાતાવરણને ભીંજવી નાખ્યું। મૃતક જય દલાલ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે રહેતા જયશ્રી દલાલના પુત્ર હોવાનું સામે આવ્યું છે। તેમની શરૂઆતથી કારકિર્દી લઈને રાજકારણ અને સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા લોકોને હંમેશા યાદ આવશે। મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ, મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો। એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો। મને 12:15 થી 12:30 વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। મિલિંદ, ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું। ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો। હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। મારો એક જ છોકરો હતો, 21 વર્ષનો છોકરો છે। દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે। કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે। બસ એમને પાછું થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાછું થયું। મારો જય કે પોલીસ છે કે મંત્રી છે એ કેવી રીતનો પાછો કરી શકે? મારી એ જ માંગ છે। મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં, પણ એમ કોઈને બીજા હાથે નહીં થવું જોઈએ। એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો, એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસાથી કરવામાં આવ્યા હતા? એની કે અદાવત રાખીને હત્યા થઈ જાય એમના પરિવારનો બે આરોપ છે। માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે। આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત।